તો વરસાદ ચાલુ થઈ ગયો છે. ખાઉં છું સાથે સાથે સનીભાઈનો વ્લોગ છે. તો મેં ખાઈ લીધું છે કમ્પ્લેટ અને હવે હું જઉં છું દુકાન. અને કાલે જેમ આજે પણ થોડો વરસાદ હતો અને આજે એટલું બધું નહોતો કાલ જેવો, પણ આજે થોડોક તો હતો. હમણાં થોડી વાર પહેલાં તમને બતાવી શકે. તો કંઈ નહીં, હવે હું જઉં છું દુકાન અને પછી તમને મળું. કદાચ સાંજે મારે બહાર જવાનું છે 2-3 કામ કરવા, તો એ કરતી વખત તમને મળું. તો વચ્ચે હું કદાચ મારા નવા ઘરે જઈશ તો તમને બતાવીશું કે કેટલું કામ થયું છે, કેટલું કામ નહીં થયું. તો જોજો આખો વ્લોગ ને લાઈક કરી દેજો. તો હું ઘરે આવીને બેઠો હતો બહાર અને એટલો બધો પવન ચાલુ થયો આવવાનો ને કાળા કાળા વાદળો ચાલુ થઈ ગયા. અહીંયા આ બાજુ બ્લેક છે, અહીંયા છે બ્લેક ને અહીંયા આજે પતરું છે ને તો બહુ જ ખખડે, એટલે આખી રાત આમ ખખડ થાય. તો બોલ તો એટલું ઇરિટેટિંગ લાગે ને કે ઊંઘ જ ના આવે. તો હવે કંઈ નહીં, હવે જોઈએ છે શું થાય છે શું નહીં. 4 વાગ્યા છે તો ચા નાસ્તો કરીને પછી મારે ભાઈબંધ જોડે હું બહાર આટો મારવાને 1-2 કામ પતાવવા જઈશ. ત્યારે તમને બતાવીશ કે હું કેવી મસ્તી કરું છું કેવી નહીં. જોજો તમે આખો વ્લોગ. તો હું જઉં છું હવે ભાઈબંધને લઈને, ફરી તમને મળું. તો હું બધું જ કામ પતાવીને આવી ગયો છું પાછો ઘરે અને આજના મેં 3 કલાક બહાર ફર્યો હું. પહેલાં તો મારું આ કોલેજનું પ્રેક્ટિકલની એ કઢાઈને હું આવે ઝેરોક્સ. પછી મારું 1-2 વસ્તુ બદલાવાની હતી તો ડીમાર્ટમાં જઈને હું આવ્યો ને પછી મારા દાદાને દવા લાવવાની હતી એ લઈને આવ્યો. એટલે ટોટલ મેં ઓલમોસ્ટ બધું જ કામ પતાવી દીધું છે અને હવે હું થોડી વાર રહીને પાછું મારું પ્રેક્ટિકલ પતાવવાનું છે એ પતાવી બેસીશ ને પછી આજે વહેલો સૂઈ જઈશ કદાચ, કેમ કે હું કાલે મારે કોલેજ જવાનું છે અને હું કાલે તમને બતાવીશ કે તમારા કોલેજની હાલત શું છે વરસાદ પડ્યા પછી. તો આજનું તમે જોયું કે બધું મેં ઘરમાં શૂટ કર્યું છે, કેમ કે હું બહાર જ નહોતો ગયો. બહાર ગયો ત્યારે હું શૂટ કરવાનું ભૂલી ગયો અને બેટરી નથી રસ્તામાં, તો આવું બધું થયું છે. અને હું નવું માઇક લાવ્યો નથી, આપ્યું છે મને. આ માઇક મારી બેને મને આપ્યું છે. તો આ એક વસ્તુ મારી બેનની યાદગીરીમાં છે જે આખી લાઈફ રહેશે ને. અને મારી બેન, જેમ કે તમને ખબર જ છે કે ગઈ છે કેનેડા એની હાયર સ્ટડીઝ માટે. તો કંઈ નહીં, મારી બેન રોજ જોવે જ છે વ્લોગને, રોજ કંઈક ને કંઈક કોમેન્ટમાં સારું લખતી હોય કે માઇક પહેરો ને એ બધું. તો કંઈ નહીં, કશું છે નહીં બોલવા માટે આનાથી આગળ. તો કંઈ નહીં, તમને હું મળું બી આગળ. તો જોજો આખો વ્લોગ. પાણી ભરવા આવ્યો છું અને હવે કશું ખાવાનું લઈને પછી હું પાછો ભણવા બેસી જઈશ અને ખાવાનું શું કરું છું એ તમને બતાવીશ. તો હું શું
અહીંયાથી આ કરીશું. મેં બહાર મૂક્યો. તો આ છે ક્રેન બેબી. એક જાતનું ફૂટર આવે છે. તો એનું હવે થોડું લઈ જઈશ એટલે પાછું હું ભણવા બેસીશ. અત્યારે વાગ્યા છે રાતના 12 વાગ્યા છે. તો 12:30 પછી બ્લોગ એડિટ કરી અપલોડ કરીને પછી હું સૂઈ જઈશ. તો આટલી જ કરીશ. ચલે એટલી જ કલાકથી ચલાવીશ. ઉઠી દાણા મૂકવાનો છો કે તમે ઊંઘ પણ આવે કશું ખાઈ બી કંઈ નહીં. ચલો ઉપર હું જોઉં છું હવે ઉપર તમને ઉપર જઈને મળું. તો છે ને મારા ઘરમાં એક વસ્તુ ફિક્સ છે કે અમારા ઘરમાં રાતે કશું બી ગાયબ થાય ને કે કશું બી થાય ને તો આખા ઘરવાળા એક જ જણને મળે. જો અડધી રાતે થયું હોય તો મને મળે ને 10થી 12ની વચ્ચે થયું હોય તો પપ્પાને મળે. મને જે લોકો મળતા હોય ને એ લોકો ખાવાનું જે બચ્ચું હોય થોડુંક ને બહુ મસ્ત હોય બધાને ભાવતું હોય ને એમ પતી ગયું હોય તો મને મળે. અને નાસ્તો પતી ગયો હોય ને તો પપ્પાને બી મળે. એટલે અમારા ઘરની આવી છે સિસ્ટમ કે એક જણ મળે તો એક જણ બી રાતનું ખોવાઈ હોય ને તો બધું મને જ મળે કે આ ચોર હશે રાતનો ચોર કંઈ તો બધું ખાઈ જતો હશે. તો આ છે મારું અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ નથી મેન્યુઅલ ટાઈપ છે કે જે લેબ મેન્યુઅલ હોય ને એ છે. હું અત્યારે બનાવવા બેઠો છું. મારે પરમ દિવસ સબમિટ કરવાનું છે અને થોડુંક વધારે બાકી છે તો મેં કીધું કે પતાવી દઉં ને એક પ્રેક્ટિકલ આજે પતાવીશ તો બીજું કાલે પતાવીશ. એમ કરીને પતી જશે તો કંઈ નહીં તમને આમ પતાવીને સૂતી વખત મળું. તો બસ આજના માટે આટલું જ. હવે હું થાકી ગયો છું. હવે કશું જ નહીં લખાય. તો ચાલો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. ને ચેનલ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. જસ્ટ બાય બાય. સી યુ. ગુડ નાઇટ.